નમસ્કાર દોસ્તો, અમદાવાદ રિવરફ્રન્ટ પર ફરવા ગયેલા એક પરિવાર સાથે બનેલી ઘટના. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રહેતા અશોકભાઈ, તેમના પત્ની ભાવનાબેન, 7 વર્ષનો દીકરો આરવ અને દાદી કાંતાબા. આ આખો પરિવાર રવિવારની સાંજે કંઈક નવું કરવા ઈચ્છતો હતો. રોજની ભાગદોડમાંથી સમય કાઢીને અશોકભાઈએ પ્રસ્તાવ મૂક્યો, ચાલો આજે આપણે સાબરમતી રિવરફ્રન્ટ પર આંટો મારીને આવીએ. ત્યાં ઠંડો પવન પણ હશે અને આરવને રમવાની મજા આવશે. સાંજની નવરાશ પડે આખો પરિવાર તૈયાર થઈને રિવરફ્રન્ટ જવા નીકળ્યો. સાંજના 6:30 વાગ્યા હતા. સૂર્ય આથમવાની તૈયારીમાં હતો અને આકાશમાં કેસરી તથા ગુલાબી રંગની છટાઓ બિખરાયેલી હતી. રિવરફ્રન્ટ પર પહોંચતા જ ઠંડા પવનની લહેરોએ તેમનું સ્વાગત કર્યું. સાબરમતી નદીના શાંત પાણીમાં લાઇટોના પ્રતિબંધ પડવાના શરૂ થઈ ચૂક્યા હતા. અટલ બ્રિજ લાઇટોથી ઝગમગી રહ્યો હતો. આરવ તો રિવરફ્રન્ટના ખુલ્લા મેદાન અને બગીચાને જોઈને જ કૂદવા લાગ્યો. અશોકભાઈએ એક સરસ બાકડા પર કાંતાબા અને ભાવનાબેનને બેસાડ્યા. ભાવનાબેને ઘરેથી લીધેલો નાસ્તો કાઢ્યો. આખો પરિવાર વાતોના વડા કરતો હતો અને આરવ નજીકના લોનના પતંગિયા પાછળ દોડી રહ્યો હતો. વાતાવરણમાં એક અનોખી શાંતિ અને ખુશી હતી. રાતના આશરે 8 વાગવા આવ્યા હતા. રિવરફ્રન્ટ પર લોકોની ભીડ ધીમે ધીમે વધી રહી હતી. વોકિંગ કરનારા, સેલ્ફી લેનારા અને નાના બાળકોના રમકડા વેચનારાઓની ચહલપહલ વધી ગઈ હતી. ભાવનાબેન અશોકભાઈ સાથે વાતોમાં મશગુલ હતા અને કાંતાબા ભજન ગણગણી રહ્યા હતા. આરવ ત્યાં નજીકમાં જ પ્લાસ્ટિકના નાના રંગબેરંગી બોલ સાથે રમી રહ્યો હતો. રમત રમતા આરવનો બોલ થોડો દૂર ગયો. આરવ બોલ લેવા પાછળ દોડ્યો. ત્યાં એક ફુગ્ગાવાળો મોટા ચમકતા ગેસના ફુગ્ગા વેચી રહ્યો હતો. લાઇટવાળા ફુગ્ગા જોઈને 7 વર્ષના આરવની આંખો અંજાઈ ગઈ. તે ફુગ્ગાવાળાની પાછળ પાછળ ચાલવા લાગ્યો. તે ભૂલી ગયો કે તેના મમ્મી પપ્પા ક્યાં બેઠા છે. ફુગ્ગાવાળો ભીડમાં આગળ વધતો ગયો અને આરવ પણ તેની પાછળ ખેંચાતો ગયો. બીજી તરફ ભાવનાબેને અચાનક આજુબાજુ જોયું. આરવ ક્યાંય દેખાયો નહીં. અરે અશોક, આરવ ક્યાં ગયો? હમણાં તો અહીં જ રમતો હતો. ભાવનાબેનનો અવાજ ગભરામણથી ધ્રુજી ઉઠ્યો. અશોકભાઈ તરત ઊભા થઈ ગયા. તેમણે આસપાસ નજર દોડાવી, પણ ભીડમાં ક્યાંય આરવનો પીળો શર્ટ દેખાયો નહીં. આરવ, આરવ, અશોકભાઈએ મોટેથી બૂમો પાડવી શરૂ કરી. કાંતાબા પણ ધ્રુજતા અવાજે ભગવાનનું નામ લેવા લાગ્યા. માત્ર 5 મિનિટની અંદર આખા પરિવારનો આનંદ પરમ ચિંતા અને ભયમાં બદલાઈ ગયો. ભાવનાબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે રિવરફ્રન્ટના રસ્તા પર દોડવા લાગ્યા અને લોકોને પૂછવા લાગ્યા, તમે મારા 7 વર્ષના છોકરાને જોયો? એણે પીળો શર્ટ પહેર્યો છે. પણ દરેક વ્યક્તિ નકારમાં માથું હલાવતી હતી. રિવરફ્રન્ટ એટલો લાંબો હતો કે જો બાળક એકવાર ભીડમાં ખોવાઈ જાય તો તેને શોધવો ભૂતકાળમાં શોધવા બરાબર હતું. અશોકભાઈ દોડતા દોડતા સિક્યોરિટી ગાર્ડ પાસે ગયા. તેમણે રડમસ અવાજે આખી વાત કરી. સિક્યોરિટી ગાર્ડે તરત જ તેના હોકીટોકી પર અન્ય ગાર્ડ્સને એલર્ટ કર્યા અને કંટ્રોલ રૂમમાં ફોન કર્યો. પરંતુ રિવરફ્રન્ટના લોઅર પ્રોમેનેડ એટલે કે નીચેનો રસ્તો અને
અપર પ્રોમેનેડ એટલે કે ઉપરનો રસ્તો, બંને જગ્યાએ હજારે લોકોની ભીડ હતી. બીજી બાજુ આરવને જ્યારે ભાન થયું કે તે બહુ દૂર આવી ગયો છે, ત્યારે તે ગભરાઈ ગયો. તેણે પાછળ જોયું તો તેને ન તો બેસવાનો બાકડો દેખાયો કે ન તો મમ્મી પપ્પા. અજાણ્યા ચહેરાઓની ભીડ જોઈને આરવ મોટે મોટેથી રડવા લાગ્યો. મમ્મી પપ્પા પણ રિવરફ્રન્ટ પર ચાલતા સંગીત અને લોકોના કોલાહલમાં તેનો નાનો અવાજ દબાઈ ગયો. તે રડતો રડતો નદીના કિનારે બનેલી રેલિંગ તરફ જવા લાગ્યો. લોઅર પ્રોમેનેડ પર પાણીની બિલકુલ નજીક રેલિંગ પાસે આરવને રડતો જોઈને કોઈ અઘટિત ઘટના બનવાનો ડર પણ હતો. બરાબર એ જ સમયે રિવરફ્રન્ટ પર વોકિંગ કરી રહેલા એક વયસ્ક દંપતી મહેન્દ્રભાઈ અને સુશીલાબેનની નજર આ રડતા બાળક પર પડી. આરવ એટલો ગભરાઈ ગયો હતો કે તે રેલિંગ પકડીને ધ્રુજી રહ્યો હતો. સુશીલાબેન તરત જ આરવ પાસે દોડી ગયા. તેમણે આરવને માથે હાથ ફેરવ્યો અને વહાલથી પૂછ્યું, બેટા, શું થયું? કેમ રડે છે? તારા મમ્મી પપ્પા ક્યાં છે? આરવ રડતા રડતા એટલું જ બોલી શક્યો, હું ખોવાઈ ગયો છું. મારે મમ્મી પાસે જવું છે. મહેન્દ્રભાઈએ આરવને શાંત પાડવા માટે નજીકથી પાણીની બોટલ ખરીદી અને તેને પાણી પીવડાવ્યું. તેમણે પૂછ્યું, બેટા, તને પપ્પાનો ફોન નંબર યાદ છે? આરવ ગભરાહટમાં આખો નંબર બોલી શકતો નહોતો. તેને માત્ર છેલ્લા કેટલાક આંકડા જ યાદ આવતા હતા. મહેન્દ્રભાઈ સમજી ગયા કે બાળક બહુ ડરી ગયું છે. તેમણે આરવનો હાથ પકડી લીધો અને કહ્યું, તું ચિંતા ન કર બેટા, અમે તને તારા મમ્મી પપ્પા પાસે પહોંચાડીશું. મહેન્દ્રભાઈએ સમય સૂચકતા વાપરી. તેઓ આરવને લઈને રિવરફ્રન્ટ પર બનેલી પોલીસ ચોકી અને એનાઉન્સમેન્ટ સેન્ટર જાહેર કેન્દ્ર તરફ ચાલવા લાગ્યા. અહીં અશોકભાઈ અને ભાવનાબેનની હાલત પાગલ જેવી થઈ ગઈ હતી. કાંતાબા બાકડા પર બેસીને રડતા રડતા હનુમાન ચાલીસાના પાઠ કરી રહ્યા હતા. અશોકભાઈ પણ સિક્યોરિટી ઓફિસ તરફ દોડી રહ્યા હતા. ત્યાં જ રિવરફ્રન્ટના મોટા સ્પીકર પર એક જાહેરાત સંભળાઈ. એક અગત્યની સૂચના. આશરે 7 વર્ષનો એક બાળક, જેનું નામ આરવ છે અને તેણે પીળા રંગનો શર્ટ પહેરેલો છે, તે અટલ બ્રિજ નજીકની પોલીસ ચોકી પર સુરક્ષિત છે. તેના વાલીએ તાત્કાલિક ત્યાં આવીને તેનો કબજો લેવો. આ અવાજ સાંભળતા જ ભાવનાબેનના જીવમાં જીવ આવ્યો. અશોકભાઈ અને ભાવનાબેન એક ક્ષણ પણ ગુમાવ્યા વગર અટલ બ્રિજ તરફ દોડ્યા. જ્યારે તેઓ પોલીસ ચોકી પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે આરવ સુશીલાબેનનો હાથ પકડીને બેઠો હતો અને મહેન્દ્રભાઈ તેને બિસ્કિટ ખવડાવી રહ્યા હતા. મમ્મી પપ્પાને જોતા જ આરવ દોડીને ભાવનાબેનને ગળે વળગી પડ્યો. ભાવનાબેને તેને ચાતી સરસો ચાપી દીધો અને છોધાર આંસુએ રડી પડ્યા. અશોકભાઈની આંખો પણ ભીની થઈ ગઈ. અશોકભાઈએ મહેન્દ્રભાઈ અને સુશીલાબેનના હાથ પકડી લીધા અને ગદગદ કંઠે કહ્યું, તમારો ખૂબ ખૂબ આભાર. જો આજે તમે ન મળ્યા હોત તો ખબર નહીં મારા બાળક સાથે શું થાત. આ ભીડમાં કોઈ ખોટો માણસ પણ તેને ઉપાડી જઈ શકતો હતો. મહેન્દ્રભાઈએ હસીને કહ્યું, અરે અશોકભાઈ, આભાર માનવાની જરૂર નથી. આ તો આપણી માનવતાની ફરજ છે. પણ
એક વાત હંમેશા યાદ રાખજો, આજકાલના સમયમાં આવા જાહેર સ્થળો પર બાળકો પ્રત્યે એક સેકન્ડની પણ બેદરકારી ભારે પડી શકે છે. હંમેશા બાળકનો હાથ પકડી રાખો અથવા તેના ખિસ્સામાં તમારો ફોન નંબર લખેલી ચિઠ્ઠી ચોક્કસ રાખો. પરિવાર કાંતાબા પાસે પાછો ફર્યો. કાંતાબાએ આરવને ઓવરણા લીધા. એ સાંજ તેમના માટે એક મોટો સબક એટલે કે પાઠ આપી ગઈ હતી. રિવરફ્રન્ટની એ સુંદર સાંજ એક ભયાનક સ્વપ્ન બનતા બનતા રહી ગઈ હતી અને તેનું કારણ હતું સમાજમાં હજી પણ જીવતી જાગતી માનવતા. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટની આ ઘટના અશોકભાઈના પરિવાર માટે કાયમ માટે યાદગાર બની ગઈ. તે દિવસ પછી તેઓ જ્યારે પણ બહાર જતા ત્યારે આરવની સુરક્ષા પ્રત્યે અત્યંત સાવધ રહેતા. થેન્ક યુ.